હવે જ્ઞાનીબેન ઠાકોર અત્યારે કોંગ્રેસની ફંડની શોર્ટેજ છે તો પોતે ફંડ લોકો પાસેથી ઉઘરાવવું પડે છે। આ બાબતે જ્ઞાનીબેન ઠાકોરે જાહેરમાં એક કાર્યક્રમમાં વાત કરી। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠકો છે, પરંતુ કેટલીક એવી જ બેઠકો હોય છે કે જેની સતત ચર્ચા થતી રહે છે। એવી જ એક બેઠક છે બનાસકાંઠાની। બનાસકાંઠાની આ બેઠક પર આ વખતે બે મહિલાઓ આમને સામને છે। કોંગ્રેસે અત્યારના જે ધારાસભ્ય છે જ્ઞાનીબેન ઠાકોર, એમને લોકસભા 2024 માટે ટિકિટ આપી છે, તો ભાજપે ડૉક્ટર રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે। હવે જ્ઞાનીબેન ઠાકોર અત્યારે કોંગ્રેસની ફંડની શોર્ટેજ છે તો પોતે ફંડ લોકો પાસેથી ઉઘરાવવું પડે છે। આ બાબતે જ્ઞાનીબેન ઠાકોરે જાહેરમાં એક કાર્યક્રમમાં વાત કરી કે મને લોકો આટલા રૂપિયા આપી રહ્યા છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી પહેલાં કોંગ્રેસે એવું ઘણી વખત કીધું છે કે આ વખતે એમના બેંક એકાઉન્ટ સીલ થઈ જવાને કારણે ઉમેદવારોને ચૂંટણીમાં ફંડની મુશ્કેલી પડે છે અને ઘણા બધા જે ઉમેદવારો છે એમને ચૂંટણી ફંડમાં પાર્ટી તરફથી કશું મળતું નથી અને જ્યારે ચૂંટણી હોય ત્યારે લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે। ચૂંટણી પંચના નિયમ મુજબ આ વખતે એક ઉમેદવાર સૌથી વધારે 95 લાખ રૂપિયાનો ખર્ચો કરી શકે છે। હવે મિટિંગો કરવી, જમવાનું આયોજન કરવું, માઇકની વ્યવસ્થા કરવી, સ્ટેજની વ્યવસ્થા કરવી, લોકો સુધી પ્રચાર માટે જવું, એમાં લાખો રૂપિયાનો ખર્ચો થાય। હવે જ્ઞાનીબેન ઠાકોર મેદાનમાં તો ઉતર્યા છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી પાસેથી ફંડ નહીં મળવાને કારણે એમણે એવું કીધું છે કે પોતે લોકો પાસેથી જ ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું છે અને જ્ઞાનીબેન ઠાકોરે એક જાહેર સભાની અંદર એમ કીધું કે મને રોજના લોકો 1 લાખથી 1.5 લાખ રૂપિયાનું ફંડ આપે છે। નાની નાની મોટી રકમ કરીને રોજ મને 1 લાખ રૂપિયાથી 1.5 લાખ રૂપિયા સુધી મળે છે। અને એક ખડેસરમાં એક સભા હતી તો એક મહિલાએ 51,000 રૂપિયાનું દાન આપ્યું, એવું પણ જ્ઞાનીબેન ઠાકોરે કીધું છે। જ્ઞાનીબેને એમ કીધું કે એક દિવસમાં તમે 1 લાખ રૂપિયાનું જો ફંડ ગણો તો મને 50 દિવસ મારી ચૂંટણી પ્રચાર ચાલશે, એમાં મને 50 લાખ રૂપિયા કરતાં વધારે ફંડ ભેગું થશે। એટલે લોકો મને બહુ પૂરતો સહયોગ કરી રહ્યા છે અને લોકો ખુલ્લા મને ફંડ આપી રહ્યા છે। એમણે એમ કીધું કે જ્યારે ફોર્મ ભરવા જઈએ ને એ દિવસે જમવાથી માંડીને માંડવા કે બીજા બધા જે ખર્ચા હોય એ જ દિવસે 25થી 30 લાખ રૂપિયાનો ખર્ચ થાય, પણ આ ખર્ચો પણ લોકોએ ઉપાડી લીધું છે। બીજું, જ્ઞાનીબેન ઠાકોરે ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર પણ એક વિનંતી કરી છે કે તમે મને 11 રૂપિયાનો ચાંદલો કરી શકો છો અથવા 11 રૂપિયાથી વધારે રકમનો પણ ચાંદલો કરી શકો છો। અને એમણે સાથે સાથે એક QR કોડ પણ રાખ્યો છે, એટલે એમને ઓનલાઈન ફંડ પણ મળી રહ્યું છે। હવે જ્ઞાનીબેન ઠાકોર અત્યારે લોકોનો ફંડ ફાળો ભેગો કરીને ચૂંટણી લડી રહ્યા છે। હવે 2024નું પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે કોનો હાથ ઉપર રહે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।